નિફ્ટીમાં આજે પણ દિવસની શરૂઆત સારી તેજી સાથે થઈ. નિફ્ટી 4 મહિના બાદ 24,200ના સ્તરને પાર પહોંચ્યો છે. નિફ્ટી અંદાજે આજે 75 પોઈન્ટ જેટલું વધીને 24,200ના સ્તરને પાર પહોંચી ગયો હતો. નિફ્ટીએ 24,072ના ન્યૂનતમ સ્તરો બનાવ્યા, જ્યારે 24,202ના ઉચ્ચતમ સ્તરો બનાવ્યા હતા. નિફ્ટીમાં આજે ઝોમેટો, કોટક મહિન્દ્રા બેંક, HDFC બેંક, BEL અને ટાટા કન્ઝ્યુમર સૌથી વધુ વધનારા શેર રહ્યા હતા, જ્યારે ઇન્ડસઇન્ડ બેંક, હીરો મોટોકોર્પ, ઇન્ફોસિસ, પાવર ગ્રીડ અને બજાજ ઓટો સૌથી વધુ ઘટનારા શેર સાબિત થયા હતા. નિફ્ટીની સાથે સાથે સેન્સેક્સમાં પણ સારી તેજી સાથે કારોબારની શરૂઆત થઈ. સાપ્તાહિક એક્સપાયરીને દિવસે નિફ્ટીમાં સારી તેજી જોવા મળી હતી. એવી રીતે સેન્સેક્સમાં પણ 300 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે 79,700ને પારના સંકેત જોવા મળ્યા. સેન્સેક્સમાં આજે 79,728ના ઉચ્ચતમ સ્તરો અને 79,253 નજીકના ન્યૂનતમ સ્તરો બનતા જોવા મળ્યા હતા. બેંક નિફ્ટીમાં પણ સારી તેજી સાથે કારોબાર જોવા મળ્યો હતો. બેંક નિફ્ટી સતત નવા હાઈ બનાવી રહ્યો છે. નિફ્ટી બેંક 600 પોઈન્ટ જેટલા ઉછાળા સાથે 55,900ને નજીક લાઈફ ટાઈમ હાઈ નજીક પહોંચતો જોવા મળ્યો. નિફ્ટી બેંકે આજે 55,243ના ન્યૂનતમ સ્તરો અને સાથે સાથે 55,906ના ઉચ્ચતમ સ્તરો બનાવ્યા હતા. બેંક નિફ્ટીમાં ઇન્ડસઇન્ડ બેંક, એક્સિસ બેંક, AU સ્મોલ ફાઇનાન્સ બેંકને છોડતા અન્ય તમામ બેંકમાં તેજી સાથે કારોબાર જોવા મળ્યો હતો. મિડકેપ ઇન્ડેક્સમાં પણ સારી તેજી સાથે કારોબાર જોવા મળ્યો. મિડકેપ ઇન્ડેક્સમાં આજે શરૂઆત સામાન્ય તેજી સાથે થઈ, પરંતુ ન્યૂનતમ સ્તરોથી રિકવરી જોવા મળી. મિડકેપ ઇન્ડેક્સે આજે 53,843ના ન્યૂનતમ સ્તરો અને 54,487ના ઉચ્ચતમ સ્તરો બનાવ્યા હતા. તો સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ સારી તેજી સાથે કારોબાર જોવા મળ્યો. સ્મોલ કેપ ઇન્ડેક્સ 1% જેટલો વધીને 16,900ના સ્તરને પાર પહોંચ્યો હતો. સ્મોલ કેપ ઇન્ડેક્સે આજે 16,740ના ન્યૂનતમ સ્તરો બનાવ્યા, જ્યારે 16,962ના ઉચ્ચતમ સ્તરો બનાવ્યા હતા. સોનું ફરી એકવાર વધીને નવા લાઈફ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે અને નવા હાઈ પર હાઈ બનાવી રહ્યું છે. MCX પર સોનું 0.5% જેટલું વધીને 99,000ના સ્તરને પાર પહોંચ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં $3,500ને નજીક ભાવ પહોંચ્યા હતા. ચાંદીમાં પણ તેજી સાથે કારોબાર જોવા મળ્યો. ચાંદીના ભાવ 0.5% જેટલા વધીને 95,800ના સ્તરને નજીક પહોંચ્યા હતા. તો ક્રૂડમાં સારી તેજી સાથે કારોબાર જોવા મળ્યો. ક્રૂડના ભાવ 0.5% જેટલા વધીને 5,350ના સ્તરને નજીક પહોંચ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ $67ને નજીક પહોંચ્યા હતા. નેશનલ ગેસના ભાવમાં મંદી સાથે કારોબાર જોવા મળ્યો. નેશનલ ગેસના ભાવ સામાન્ય ઘટીને 258ને નજીક પહોંચ્યા હતા.